કરીને ધીમે ધીમે પોતાના પિતા અને માતા તરફ દ્રષ્ટિ કરી. પિતાએ તો નજર ફેરવી લીધી, પણ માં પોતાના આસન ઉપરથી ઊભા થઈ બે બેનને લઈને આવ્યા, સતીને મળ્યા ને ફરી પાછા પોતાના આસન પર બેસી ગયા. સતીએ વિચાર કર્યો કે જ્યાં શિવ નથી ત્યાં તો બધું શવ થઈ જાય. અહીંયા કલ્યાણ નથી, આનો સંકલ્પ છે તે ખોટો છે. કોઈ કર્મ કેટલું વધુ સિદ્ધ કે શુદ્ધ બનશે એનો સંકલ્પ કેવો છે એના પર ડિપેન્ડ કરે છે. અહીંયા સતીએ જોયું કે મારું પણ આસન નથી અને શિવનું પણ આસન નથી. હવે મારે અહીંથી જવું ન જોઈએ. ઘરે જાવ તો શિવ મને આસન અર્પણ નહીં કરે, શિવ મારું સ્વાગત નહીં કરે અને મારો સ્વીકાર પણ નહીં કરે. હું ત્યાંથી પણ અપમાનિત થઈશ. મારી જીદથી અહીંયા હું આવી હતી. કેવું થયું કે જીદ કરીને જ યજ્ઞ થયો, જીદ કરીને જ દીકરી અહીંયા આવી. આ બધું જીદમાં જ થઈ રહ્યું છે. એને લીધે અહીંયા રિઝલ્ટ એકમાત્ર હતું અને તે હતો વિનાશ. દ્વાર પર જ ઊભા રહી અને સતીએ પોતાના યોગ અગ્નિને પ્રગટ કર્યા છે. એટલો બધો ક્રોધ વ્યાપ્યો કે સતીએ પોતાના દક્ષિણ ચરણ કમલના અંગુષ્ઠને ભૂમિ ઉપર દબાવ્યો. એમાંથી અગ્નિ પ્રગટ થઈ. ધીમે 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 નખાગ્ર ભાગમાંથી તે અગ્નિ છે તે બળ 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 કરતો કરતો સતીના બધા અંગોને પ્રજ્વલિત કરવા લાગ્યો. એની આગથી, એની પીડાથી ત્રાહીમામ પોકારી રહેલી સતીને જોઈને પેલા બધા પાર્ષદો, શિવ પાર્ષદોએ યજ્ઞ કુંડને, યજ્ઞની અંદર હોમ કરી રહેલા ભૂદેવતાઓને, યજમાન એવા દક્ષને, દક્ષ પત્નીને બધાને હેરાન કરવાનું શરૂ કર્યું. પેલી મેખલાઓ તોડી નાખી, યજ્ઞના પાત્રોને ભાંગી નાખ્યા, કાષ્ઠને ફેંકી દીધા, ઘીના પાત્રોને ઢોળી દીધા. જે આગ હતી એના ઉપર જળ પધરાવીને આગ શાંત કરી દીધી. અને દેવીની એ પીડા જોઈને એમનો ક્રોધ વધ્યો. અને આ તરફ મુખ્ય દ્વાર પર જ પોતાની સગી દીકરીને બળતી જોઈ અને દક્ષ છે વધુ ને વધુ, એક તરફ દુઃખ છે, એક તરફ દ્વેષ છે, એક તરફ આવેગ છે, કઈ સમજી શકાતું નથી. એવામાં ઓમ ઐગિરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે ગિરિવર વિંદ શિરોધિની વાસિની વિષ્ણુ વિલાસિની જિષ્ણુનુતે ભગવતી હે ક્ષિતિ કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે હૈ સુમન 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 સુમનોહર કંદિયુતે શીત રજની 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 કરવક્રમતે સુનયન વિભ્રમર ભ્રમર 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 ભ્રમરાધિપતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે રમ્ય કપર્દિની શૈલસુતે રમ્ય કપર્દિની શૈલસુતે. જગદંબાએ પોતાની યોગ અગ્નિથી પોતાના શરીરને શાંત કરવાનો પ્રયાસ કર્યો. એવામાં જ બ્રહ્માજી આદિ દેવતાઓ તે ઉપસ્થિત થઈને આ દર્શન કરે છે. અમને લાગ્યું અયોગ્ય છે એટલે તુરંત જ પહોંચ્યા છે કૈલાસ પર્વત પર. ત્યાં જઈને ભગવાનની સ્તુતિ કરી. હે હરિ, હે હર, હે મહાદેવ આદિદેવ, હે કરુણા પૂર્ણ પ્રભુ, આપ આવી અને આ યજ્ઞને સંપન્ન કરાવો. જેના પ્રારંભમાં અને જેના અંતમાં શિવ સંકલ્પ નથી એવા યજ્ઞને આપ સ્વયં આવો અને આ સંકલ્પને પરિપૂર્ણ કરાવો. આપ ત્યાં નહીં પધારો તો યજ્ઞ છે તે પરિપૂર્ણ નહીં થાય. દેવતાઓની પ્રેરણા અને પ્રાર્થનાથી સ્વયં શિવ ત્યાં પધાર્યા. જો આ પણ એક શિવજી તરફની ક્રાંતિ છે. કોઈની પત્ની એ પતિની સૂચના અને સમજણ બાદ પણ એનાથી વિરુદ્ધ જઈને પોતાના ઘરે જાય છે, ત્યાં જઈને અપમાનિત થાય છે. પછી પોતે એ અપમાનને શાંત કરવા માટે થઈને એનો પ્રત્યુત્તર વળી પાછા જઈને ઘરે કંઈ નહીં કહી શકાય તો શું કરવું, એટલે પોતે જ પોતાના માથે સહન કરી અને પોતાને શાંત કરી દે છે. હવે કઈ એવું નહીં ઘટે કે કોઈ પોતાને યોગાગ્નિથી બાળી દેશે, પણ પોતે અપમાનિત રહેશે આખી જિંદગી.
એ અપમાનની આગમાં બળી ગયેલા એ સતીના દર્શન કરવા માટે, એને સંભાળવા માટે કોઈ પતિ જાય છે અને એને ખબર છે કે હવે ત્યાં જઈને મને શું મળવાનું છે. અહીંયા એનો વિચાર શિવજીને નથી. જ્યાં પહેલેથી મારું અપમાન તો હતું જ મારા તરફથી, મારા પરિવાર તરફથી, ત્યાં કોઈ વ્યક્તિ પહોંચ્યું પણ ખરું, એને પણ આ લોકો સાચવી ન શક્યા. જો આ સતી ચરિત્રના ખૂણે પડેલો મર્મ છે, છતાં પણ શિવ એ પહોંચે છે. ભગવાન આશુતોષ ત્યાં જઈ એ યજ્ઞની અંદર પહોંચ્યા, જઈને જોયું જે કંઈ પણ ખંડિત થયું છે બધું પુનઃ સારું થઈ જાય એ માટે થઈને કરાવ્યું. આમ કંઈ આંખ ફેરવી એટલે બધું સરખું થઈ ગયું એનો મતલબ ત્યાં પોતે ઉભા રહ્યા ને બધું બરોબર કરાવડાવ્યું. જે કંઈ તૂટ્યું હશે એ વળીથી પાછું સરખું કરાવ્યું. પેલા દક્ષનું મસ્તક જે પેલા વીરભદ્ર આદિએ કરેલું એ બધું પણ ફરીથી જોડી અને સરખું કરી નાખ્યું. કથા તો બહુ લાંબી અને વિશેષ છે. જે ઋષિઓ હસ્યા હતા, જે ઋષિઓએ કોઈની ખીજવણી કરી હતી, કોઈના વિશે કંઈ બોલ્યા હતા, એની જીભ ને દાંત ને મોઢું ને બધું જે ભાંગી નાખ્યું તે બધું બરોબર કર્યું. અને પછી શિવજી દેવતાઓની ઈચ્છા અને પ્રેરણાથી દક્ષના મુખ ઉપર, એ મુખના સ્થાન પર અજાનું મુખ પણ ત્યાં લગાવે છે અને પેલાને સજીવન કરે છે. અને પછી એને જ યજમાન બનાવીને ત્યાં જ એ યજ્ઞ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી પોતે ઊભા રહે છે. અને યજ્ઞના અંતમાં સ્વયં શ્રી હરિ અને બ્રહ્માજી પણ પહોંચે છે. બ્રહ્માજી અને સાથે શ્રી હરિ પધાર્યા એટલે તરત જ દક્ષે સ્તુતિ કરી છે. અને પછી કરુણાવતાર મહાદેવજીએ સમજાવ્યો છે કે જો હું શિવ, શ્રી હરિ અને શ્રી બ્રહ્માજી, અહમ બ્રહ્મા ચ સર્વશ્ચ, અમે ત્રણેય અલગ નથી, અમે ત્રણેય એક જ છીએ. ભગવાન વિષ્ણુએ પણ આમાં આ શ્લોકની અર્ધરી કહીને પોતાનો મત પુરાવ્યો છે. અમે અલગ નથી, અમે એક જ છીએ. પેલી આરતીમાં તો છે ને, ઓમ જય શિવ ઓમકારા, પ્રભુ હર શિવ ઓમકારા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, અર્ધાંગી ધારા. ઓમ હર 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 મહાદેવ. ઓમ જય શિવ ઓમકારા, પ્રભુ હર શિવ ઓમકારા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, અર્ધાંગી ધારા. ઓમ હર હર હર. આ આરતીમાં એક પંક્તિ છે, હો બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, જાનત અવિવેકા, શિવ જાનત અવિવેકા, પ્રણવાક્ષર ઓમ મધ્યે, પ્રણવાક્ષર ઓમ મધ્યે, યેતિનો એકાર. ઓમ હર 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 મહાદેવ. ઓમ હર 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 મહાદેવ. ઓમ હર 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 મહાદેવ. આમાં વાત છે, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જાનત અવિવેકા, પ્રણવાક્ષર ઓમ મધ્યે યેતિનો એકા. આ અલગ નથી, અમે ત્રણેય એક જ છીએ. ભગવાન શ્રી હરિનો યજ્ઞ કરી અને
જ્યારે તે શિવજીનું અપમાન કરવાનો પ્રયાસ કરે છે ત્યારે હરિહર બંને એને જ્ઞાન આપે છે. અને પછી તો બધાએ ભેગા થઈ ભગવાન શ્રી હરિની અને શ્રી કરુણાપૂર્ણ ભગવાન ચંદ્રમૌલીશ્વરની સ્તુતિ કરી છે. અહીંયા વર્ણન છે કે જ્યારે ભગવાન આ યજ્ઞમાં પધાર્યા ત્યારે શ્રી નારાયણનું અષ્ટભુજાવાળું સ્વરૂપ પ્રગટ થયું છે. ભગવાન દ્વિભુજમાં છે, ચતુર્ભુજમાં છે, અષ્ટભુજમાં છે ને સહસ્રભુજધારી છે. એટલા માટે સહસ્ર શીરખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત. અહીંયા સહસ્ત્ર નથી, અહીંયા સહસ્ર છે, અનેક હાથ છે. નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તે સહસ્ર પાદાક્ષી શિરોરુ બાહવે સહસ્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ર કોટી યુગધારિણે નમઃ. તો એવા અષ્ટભુજા ધારી ભગવાન શ્રી હરિ અને હરની સ્તુતિ કરે છે. આવો આપણે 2 મિનિટ ભગવાનનું નામ અને પછી આગળનું ચરિત્ર લઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મનથી માનો કે તમે શિવાલયની અંદર બેઠા છો, ભાવની ધારા વળીથી શિવાભિષેક થઈ રહ્યો છે. નેત્રરૂપી બિલ્વપત્ર ભગવાનની ઉપર આપણે ચડાવી રહ્યા છીએ. જલધારા પ્રિયો શિવ, આંખમાંથી અશ્રુની ધારા થઈ રહી છે અને શિવજીને અત્યંત પ્રિય છે. આવા ભાવ સાથે હૃદયની અંદર ભગવાન શિવને સ્થાપિત કરી 2 મિનિટ સંકીર્તન ગાઓ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ. ગાઈએ નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય.
શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઇદં પવિત્રં પરમેશ ચેષ્ટિતં યશસ્ય માયુષ્યમઘોઘમર્ષણં યો નિત્યદા કર્ણ્ય નરો નુકીર્તયેતુ નોત્યગં કૌરવ ભક્તિભાવતઃ. મૈત્રેયજીએ કહ્યું કે જે આ કથાનું શ્રવણ કરશે, જેનું કીર્તન કરશે, એની પાપ રાશિ નાશ થઈ જશે. મહાદેવજીનું આ પવિત્ર ચરિત્ર તે આયુષ્યને વધારનારું છે. અહીંયા ત્રિદેવનું ઐક્ય છે એવું આ કથાનો સાર છે. અને એ સાથે સતી ચરિત્રને વિરામ આપ્યો. અષ્ટમ અધ્યાયથી ધ્રુવ ચરિત્રની વાત કરી છે. ધ્રુવ ચરિત્રના પ્રારંભમાં બહુ એક અદ્ભુત વાત છે, ભાગવતમાં જોવા જોઈએ છે. અષ્ટમ અધ્યાયના પહેલા 6 અધ્યાયની અંદર અધર્મનો વંશ છે. ભાગવત કથામાં એવી ઘણી બધી વાતો છે કે ક્યારેક ચરિત્રોના વર્ણનમાં અને વર્ણનમાં એક પછી એક કથા કહેતા કહેતા ક્યારેક આવું ધ્યાન ઓછું જાય. અહીંયા અધર્મનો વંશ કહ્યો છે. મૈત્રેયજીએ કહ્યું કે સનકાદી, નારદ, ઋભુ, હંસ, અરુણિ અને યતિ આ બધાએ તો બ્રહ્મચર્ય આશ્રમની અંદર જ પોતે જીવન વિતાવ્યું. ગૃહસ્થાશ્રમનો એમણે સ્વીકાર નથી કર્યો. એટલા માટે બ્રહ્માજીને એક બીજા પુત્ર થયા અને એનું નામ છે અધર્મ, જેમની પીઠમાંથી પ્રગટ થયા છે. એમની પત્નીનું નામ છે મૃષા. એમને દંભ નામનો દીકરો અને માયા નામની કન્યા થઈ છે. એક દિવસ એ બંનેને નિવૃત્તિ લઈ ગયા છે. એમને કોઈ સંતાન નથી. દંભ અને માયાથી પછી લોભ અને શઠતાનો જન્મ થાય છે. એનાથી ક્રોધ અને હિંસાનો, અને પછી એનાથી કલી અને દુરુક્તિને જન્મ અપાયો છે. આ દુરુક્તિથી જ પછી કલીને ભય અને મૃત્યુને પણ ઉત્પન્ન કરવામાં આવ્યા છે. અને પછી એ બંનેના સંયોગથી યાતના અને નર્ક નામનું જોડું ઉત્પન્ન થયું છે. જે આ અધર્મનો વંશ સાંભળે છે એના મનની મલિનતા દૂર થાય છે. કેવું સારું! 6 શ્લોક સાંભળો ને મન ચોખ્ખું થઈ જાય એવું આનું ફલ કથન છે. ફળ મળે તો કે હા, જેવડી શ્રદ્ધા એવડું ફળ. સીધી બાત. કોઈ એમ કહે છે કે હું આમ કરું છું એટલે મારું આમ થઈ જશે. કોઈ એમ કહે છે હું પેલું કરું છું ને મારું આમ થઈ જાય છે. યાદ રાખો, એમાં વસ્તુ પ્રાધાન્ય નથી, શ્રદ્ધા પ્રાધાન્ય છે. હે ને? એ શ્રદ્ધા કેવડી બળવતી છે એવડું કામ સિદ્ધ થઈ જાય ને એટલું શીઘ્ર પણ સિદ્ધ થઈ જાય. હા. ત્યારબાદ મનુ અને શત્રુપાના એક પુત્ર ઉત્તાનપાદનું જીવન કહ્યું છે. એમને 2 પત્ની છે, સુરુચિ અને સુનીતિ. સુરુચિને ત્યાં ઉત્તમ નામનો પુત્ર અને સુનીતિને ધ્રુવ નામનો પુત્ર છે. કથા બહુ પ્રસિદ્ધ છે. અને પછી એક દિવસ સુરુચિ મહારાજા ઉત્તાનપાદ પોતાના પુત્ર ઉત્તમને લઈને રાજસભાની અંદર બેઠા છે. અને ત્યાં અચાનક જ ધ્રુવજી આવે છે. નાનકડું એવું 5 વર્ષનું બાળક એ પોતાના પિતાની ગોદમાં રમવા માટે જાય છે અને સાવકીમાં એને ઉતારી લે છે. ક્ષત્રિય બાળક છે એટલે આવેશ આવ્યો છે. કીધું કેમ નહીં? કહે તું મારો દીકરો નથી એટલા માટે. જો પિતાના ખોળામાં બેસવું હોય તો તારે મારું સંતાન થવું પડે. તું તો અણમાનીતી રાણીનો દીકરો છે. અત્યારે મારો દીકરો ગોદમાં બેસીને રમી રહ્યો છે. અત્યારે તારે ચાન્સ નથી. ધ્રુવજીને આ વાત લાગી આવી અને પછી એમણે જઈને પોતાની માતાને વાત કરી. અહીંયા સુનીતિએ બહુ સમજણ ભર્યું પગલું લીધું છે. કીધું કે બેટા કંઈ વાંધો નહીં. એવું લાગે છે કે
તારી માતાએ સુરુચિએ બહુ સાચી વાત કરી. શું કામ? એણે તને એમ કીધું કે સામાન્ય પિતા જે છે એની ગોદમાં ન બેસાય, પરમ પિતાની ગોદમાં બેસાય. તું આ નાની નાની ઈચ્છાઓ ન કર, એનો ઇન્ટેન્સ ખોટો નથી. અચ્છા એવું છે તો બેટા એવું કર, તમેવ વત્સાશ્રય ભૃત્ય વત્સલમ મુક્ષુભિર મૃગ્ય પદાબ્જ પદ્ધતિમ અનન્ય ભાવે નિજ ધર્મ ભાવિતે મનસી અવસ્થાપ્ય ભજસ્વ પુરુષમ. પુરુષમ ભજસ્વ, પરમ પુરુષને ભજ. આ ખોળો તો આજે છે ને કાલે નથી. અચ્છા એમાં એવું તો શું કરું? કંઈક કામ કર, ભગવાનનો જપ કર, ભગવાનનું ધ્યાન કર, એ પ્રસન્ન થશે, તને ગોદમાં બેસાડશે. બરોબર માટી ભીની છે, આને આકાર આપી દો, આ સુકાઈ જાય એના પહેલા આને ઘડી દો તો એ બરોબર બનશે. સંસ્કારનું કામ જ આ છે. મલાપકર્ષણમ, પેલા એ મલને દૂર કરે અને પછી આરોપિતત્વમ, સંસ્કારને આરોપિત કરે. અચ્છા તો એના માટે શું કરવું? તો કે એકાંત જગ્યામાં જા, પણ યાદ રાખજે જ્યારે ભગવાન મળે ત્યારે કંઈ માગતો નહીં. ઓકે, વન તરફ જાય છે. નગરમાંથી બહાર નીકળ્યા ને આ બધું જ્યારે બધાએ સાંભળ્યું, એવે સમયે નારદજી ત્યાં આવ્યા. પોતાના પુત્ર સમાન એ ધ્રુવના મસ્તક ઉપર પોતાનો કરકમલ રાખ્યો અને વિસ્મિત થઈને કીધું, કઈ બાજુ? એટલે થોડા ગુસ્સામાં અને માની સમજણને લીધે વિવેકપૂર્વક ધ્રુવજીએ કહ્યું કે હું તો જાઉં છું જંગલમાં. માએ કીધું છે કે મને પરમ પિતા મળશે. એમ યોગ્ય સમય છે, આને કંઈ સાધન આપી દો. જીદ છે, બરોબર સમજી અને બરોબર જીદપૂર્વક કરશે, અને કરશે તો એનું કામ બની જશે. એટલે એને કાનમાં મંત્ર આપ્યો છે. મંત્ર કાનમાં આપ્યો અને કીધું કે બેટા આનો જપ કરજે. ધ્રુવજીએ કીધું ઠીક છે, પણ બેટા આ મંત્રના ફળ સ્વરૂપે જ્યારે ભગવાન